નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડીજીપી કપ ફૂટબોલ સ્પર્ધા 2025 વડોદરા રેન્જની ટીમ રનર્સ અપ બનતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે રૂબરૂમાં ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલ ગુજરાત પોલીસ ડીજીપી કપ ફૂટબોલ સ્પર્ધા 2025 અંતર્ગત વડોદરા રેન્જ ફૂટબોલ ટીમનું સિલેક્શન કરવા સારી ટીમ બનાવવા માટે વડોદરા રેન્જની ટીમના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી કે.એચ. સૂર્યવંશી છોટાઉદેપુર નાઓની નિમણૂક કરવામાં આવેલ હતી. જે વડોદરા રેન્જ ફૂટબોલ ટીમનું સિલેક્શન પોલીસ હેડક્વાર્ટર છોટાઉદેપુર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરી કેપ્ટન તરીકે પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ રાઠવા નાઓની નિયુક્તિ કરવામાં આવેલ. તેઓ દ્વારા ફૂટબોલ ગેમની પ્રેક્ટિસ આપવામાં આવી હતી. આમ ઓલ ગુજરાત પોલીસ ડીજીપી કપ ફૂટબોલ સ્પર્ધા 2025 ફૂટબોલ સ્પર્ધા એસઆરપી જૂથ 2 અમદાવાદ શહેર ખાતે તારીખ 3/9/2025 થી 6/9/2025 ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. ફાઇનલ મેચ એસઆરપી ટીમ અને વડોદરા રેન્જ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ચાલુ મેચમાં એક ડ્રો થઈ હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં વડોદરા રેન્જ ટીમ 4-3 થી બીજો નંબર મેળવેલ હતો. તેમજ આ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમના પ્લેયર અર્જુનભાઈ રાઠવાને બેસ્ટ ફોરવર્ડની ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2025ના ડીજીપી કપ ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમ રનર્સ અપ બની હતી, જે બદલ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા દ્વારા પ્રત્યક્ષ મુલાકાત આપી વડોદરા રેન્જ ફૂટબોલ ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.